તો ફાઇનલી ભાઈ ટ્રેક કરતાં કરતાં 2.5 કલાક બાદ આપણે આવી ગયા છીએ ઈડરના સૌથી ટોપ પોઈન્ટ પર. મારી પાછળ તમે જોઈ શકો છો, આ છે રૂઠી રાણીનું માળિયું, જ્યાં મિત્રો 2.5 કલાક જેટલો સમય થયો ટ્રેકિંગ કરતાં. મસ્ત મજાનું વાતાવરણ છે. પાછળ જોઈ શકો છો દૂર દૂર સુધી તમને કાળા ડિબાંગ વાદળો દેખાય છે, અને વાદળોની નીચે જે તમને જોવા મળી રહ્યું છે એ છે આપણું ઈડર સિટી. જ્યાં મિત્રો કેટલો સરસ મજાનો આપણો વ્યૂ આવે છે. એક બાજુ તમે જોઈ શકો છો ત્યાં રણમલ ચોકી છે, ઝૂમ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ત્યાં રણમલ ચોકી છે. જો વેધર સારું હોત તો ત્યાં પણ જવાની ઈચ્છા હતી. એટલે કે જો તમે નેચર લવર હોય અને તમારા પર મોન્સૂનમાં ભાઈ ટ્રેકિંગ કરવાનો શોખ હોય ને, તો અમદાવાદથી માત્ર 90 કિલોમીટરના અંતર પર આવેલ આ ઈડરગઢને એકવાર ભાઈ એક્સપ્લોર કરવા જેવો છે. તો મારો ભાઈ પર્સનલ એક્સપિરિયન્સ ગજબનો રહ્યો. ટ્રેકિંગ કરવા માટે ખાલી 2-3 બાબતો ધ્યાન રાખજો. કમ્ફર્ટેબલ શૂઝ પહેરીને આવજો, સાથે પાણીની બોટલ લઈને આવજો, અને સૌથી મોટી વસ્તુ છે ને કે ભાઈ કોન્ફિડન્સ જોડે લઈને આવજો. જો કોન્ફિડન્સ નહીં હોય ને તો તમને ભાઈ ડુંગર તમને ચડવો ભાઈ મોટો લાગશે, પણ કોન્ફિડન્સ હશે ને તો તમારે માત્ર આમ 1-1.5 કલાકમાં તમે ચડી જશો. અને જો તમે ક્યારે ઈડરના ગઢ ઉપર ચડ્યા હોય ને તો કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો. અને જો પ્લાન બનાવી રહ્યા હોય કે ભાઈ ટ્રેક પર ક્યાં જઈએ મોન્સૂનમાં, તો ભાઈ વહેલી તકે બનાવી લેજો, વિચારતા ના રહી જતા.